નરેન્દ્ર મોદીની જ્યાં પણ સભાઓ હોય કે પછી તેમનો પ્રચાર હોય, પરસોત્તમ રૂપાલાની ગેરહાજરી આંખે ઉડીને વળગે તેવી હોય છે. તો અહીં સવાલ એ ઊભો થાય છે કે પરસોત્તમ રૂપાલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી આટલા દૂર કેમ રહે છે, કે પછી પરસોત્તમ રૂપાલાને મોદી સાહેબથી દૂર રાખવામાં આવી રહ્યા છે. શું છે સમગ્ર મામલો, જાણીશું આ વિડીયોમાં. નમસ્કાર, હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. તો આપણે જોયું તેમ નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે આવ્યા હતા ત્યારે પણ પરસોત્તમ રૂપાલાને દૂર રાખવામાં આવ્યા હતા અને પરસોત્તમ રૂપાલાએ પોતાની તબિયત ખરાબ હોવાનું જણાવ્યું હતું. પરંતુ ખબર નહીં ત્યારે તબિયત ખરાબ થઈ હતી કે પછી તબિયત ખરાબ કરવામાં આવી હતી. તો આ વખતે લોકસભા ચૂંટણીમાં સૌથી લોકચર્ચિત એવા ઉમેદવાર જો કોઈ રહ્યા હોય તો તે પરસોત્તમ રૂપાલા. ગુજરાતભરમાં તેમનો વિરોધ ચરમસીમાએ રહ્યો અને ક્ષત્રિયોના વિરોધની વચ્ચે પણ પરસોત્તમ રૂપાલાએ પોતાનો ધમધમતો ચૂંટણી પ્રચાર કર્યો અને આ વિરોધની વચ્ચે પરસોત્તમ રૂપાલા જંગી લીડ અને બહુમતીથી જીત્યા પણ ખરા. ત્યારે પરસોત્તમ રૂપાલા હવે સાંસદ તો બની ગયા, પરંતુ ક્ષત્રિયોના વિરોધે આ વખતે પરસોત્તમ રૂપાલાનું મંત્રી પદ છીનવી લીધું. 2019માં જ્યારે મોદી સરકાર બની ત્યારે મોદીના કેબિનેટમાં મંત્રી પદે રહી ચૂકેલા પરસોત્તમ રૂપાલા હવે મોદીથી આટલા દૂર કેમ રહે છે, કે પછી તેમને મોદીથી દૂર રાખવામાં આવી રહ્યા છે. ત્યારે ગઈકાલની જો વાત કરવામાં આવે તો ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી શપથવિધિમાં પણ પરસોત્તમ રૂપાલાની ગેરહાજરી જે છે તે આંખે ઉડીને વળગે તેવી હતી. ક્ષત્રિયોના વિરોધની વચ્ચે પરસોત્તમ રૂપાલા સાંસદ તો બની ગયા, પરંતુ ક્ષત્રિયોનો વિરોધ જે છે તે ખૂબ જ ચરમસીમાએ રહ્યો અને પરસોત્તમ રૂપાલાને અત્યારે નડી રહ્યો છે. કારણ કે સાંસદ બની ગયા પરંતુ ક્ષત્રિયોના વિરોધે પરસોત્તમ રૂપાલાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી દૂર કરી દીધા હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે હમણાં જ 2-3 દિવસ પહેલા પણ વડાપ્રધાનની એક મીટિંગ હતી, ત્યાં પણ પરસોત્તમ રૂપાલા ગેરહાજર હતા. ત્યારે અહીં સવાલો ઘણા બધા ઊભા થાય છે કે પરસોત્તમ રૂપાલા નરેન્દ્ર મોદીથી આટલા દૂર કેમ રહે છે, કે પછી તેમને નરેન્દ્ર મોદી પોતે દૂર રાખી રહ્યા છે. તો અહીં સાફપણે દેખાઈ રહ્યું છે કે ભાજપ પાર્ટીને ક્ષત્રિયોનો ડર લાગી રહ્યો છે. ક્ષત્રિયોની પરસોત્તમ રૂપાલા તરફની નારાજગી ભાજપ પાર્ટી તરફ ન વળે એટલા માટે રૂપાલાને દૂર રાખવામાં આવી રહ્યા છે. તો અહીં સવાલ પરસોત્તમ રૂપાલા ઉપર પણ ઊભા થઈ રહ્યા છે અને ભાજપ પાર્ટી ઉપર પણ ઊભા થઈ રહ્યા છે કે શું તેમને ક્ષત્રિયોનો ડર લાગી રહ્યો છે. તો આ ક્ષત્રિયોના ડરની વચ્ચે સવાલ પરસોત્તમ રૂપાલા પણ પર ઊભા થાય છે કે હવે પરસોત્તમ રૂપાલાનું શું થશે, કેમ કે તેમનું 2019માં જે મંત્રી પદે હતા તે પદ પણ છીનવાઈ ગયું છે. ત્યારે આ વિડીયો વિશે, રૂપાલા વિશે અને ક્ષત્રિયોના વિરોધ રૂપાલાને કેટલો નડ્યો તે વિશે તમારું શું કહેવું છે તેમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.